કચ્છમાં હાલ ખેડૂતો ભારે રોષે ભરાયા છે। આપણને બધાને ખબર છે કે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે, તેમના ઉપર સતત અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ ક્યાંક ને ક્યાંક વાડિયા ગામે પહોંચ્યા હતા, રોડ રસ્તાનો ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમનો પણ આ વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। અને હવે ખેડૂતોએ આ તમામ મુદ્દે ક્યાંક ને ક્યાંક વાડિયા ગામમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। એક કિસાન સંઘની એક પંચાયત પણ હતી। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કચ્છમાં ખાનગી કંપની દ્વારા એક વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે અને આ વીજ લાઈન ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ખેતરોના વચ્ચેથી નીકળવાની છે। આ વાતને લઈ અને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે કે જો આ લાઈન એમના ખેતરોની વચ્ચેથી નીકળશે તો એમના આખા ખેતરો એમને આપવા પડશે। આ વાતને લઈ અને ખેડૂતોનો કોઈ પણ પ્રકારે વિરોધ નથી। ખેડૂતો તેમના ખેતરો આપવા માટે પણ તૈયાર છે, પરંતુ અહીંયા એક ખાનગી કંપની ખેડૂતોને પોતાની જમીનનું વળતર પણ નથી આપી રહી। યોગ્ય વળતર ન મળવાને કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કિસાન સંઘના નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। વિશેષ ન્યાય અપાવવા માટે કમર કસી અને દેવતુલ્ય પધારેલ કાર્યકર્તા બંધુ ભગીની, આપણે બધા એક વાત તો સનાતન ધર્મની પરંપરામાં માનીએ છીએ એટલે આપણે બધાના ધ્યાને હશે, કુળમાંથી એક વ્યક્તિ જ્યારે સંત બને અને આખા કુળનું રખેપાળું થતું હોય એવું આપણે બધાએ જાણ્યું છે। સંતો જ્યારે તપશ્ચર્યા કરે અને જ્યારે આપણા ઘર ઉપર, આપણા સમાજ ઉપર નાની મોટી કઈ આફત આવતી હોય ત્યારે આપણા ઉપર હાથ મૂકે તો એ આફત દૂર થતી આપણે બધાએ જોઈ છે ને બધા। આજે એવી જ વાત આ સંગઠનના પાયાના કાર્યકર્તાઓ, દેવતુલ્ય કાર્યકર્તાઓ, ઋષિતુલ્ય કાર્યકર્તાઓ તપ કરવા માટે નીકળ્યા છીએ અને તપની અંદર આજે આપણે બધા સહભાગી બન્યા છીએ। અત્યારે જે પ્રશ્ન હશે એ કદાચ આ વિસ્તારના 50-60 ખેડૂતોનો હશે, પરંતુ ગુજરાતના 14 જિલ્લાઓને અસર કરતો આ વિષય છે। પરંતુ અહીંયાના જે 50, 60, 70, 80 ખેડૂતોને એની વહારે આવવા જ્યારે આપણે તપ કરવા નીકળ્યા છીએ, એ તપનું ફળ આગામી સમયની અંદર ચોક્કસ મળશે અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આપણે બધાની તપ કરવાની તૈયારી હોય, બધા હાથ અંદર કરે। ભારત માતા કી જય। આપણું એક સૂત્ર છે, हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते, देश के हम भंडार भरेंगे लेकिन कीमत पूरी नहीं। આજે અહીંયા આપણે જે ભેગા થયા છીએ એ જે વીજ ટાવર, જે અદાણી નામની કંપની વીજ લાઈન નાખવાનો જેને કોન્ટ્રાક્ટ લીધો છે, એ કંપની જ્યારે યોગ્ય વળતર ખેડૂતને નથી આપતી તો એ યોગ્ય વળતર અપાવવા માટે મિત્રો આપણે અહીંયા ભેગા થયા છે। हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते, ये बात योग्य वळतर, धरती से क्या नाता है, धरती हमारी माता है। अपनी धरती माता ऊपर ત્યારે વીજ ટાવર રૂપે પગ મૂકી અને આગળ નીકળતા હોય ત્યારે એ માતા એ અમારી આજીવિકાનું સાધન છે, સમાજને પાલન પોષણ કરવાનું સાધન છે। અમને નથી પોષાતું છતાં પણ તાપ, તડકો, ઠંડી વેઠીને પણ સમાજનું પેટ ભરવા માટે અમે ખેતી કરી રહ્યા છીએ। એ ખેતીમાંથી જે ટુકડો ઓછો થવાનો છે એ ટુકડાનું યોગ્ય વળતર મળે એ માટેની મિત્રો આપણે લડાઈ લડી રહ્યા છીએ। ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ કહ્યું છે, સંઘ શક્તિ કલયુગે, એટલે સંગઠનના માધ્યમથી જ્યારે અહીંયા આપણે ભેગા થયા છીએ ત્યારે અત્યારે કદાચ કંપનીના કોઈ મળતિયા
આ અવાજ સાંભળતા હોય, આ જન સમુદાયને એને જોયો હોય તો ચેતી જાય. નહીતર થોડાક ટાઈમની અંદર મિત્રો કામ બંધ થશે. કામ બંધ કરાવવા અહીંયાથી આપણે રેલીના સ્વરૂપે જવાનું છે. હજુ પણ નહીં સુધરે તો 20 તારીખે ગાંધીનગરની અંદર સમગ્ર રાજ્યની પ્રદેશ કારોબારી, જિલ્લાના પ્રમુખ મંત્રી, કોષાધ્યક્ષશ્રીઓ અને તાલુકાના પ્રમુખ મંત્રીશ્રીઓની ખૂબ મોટી સભા, ખૂબ મોટી બેઠક ગાંધીનગર મુકામે થવાની છે. એની અંદર આગળની રણનીતિ પણ આપણે નક્કી કરશું. પરંતુ આજે તો આ જન સમુદાય કામ બંધ કરાવવા, આપણી એને બીક નથી લાગતી એટલે એને કામ ચાલુ રાખ્યું છે. તો કામ બંધ કરાવવા અહીંયાથી આપણે રેલીના સ્વરૂપે નીકળીશું. જઈશું ને બધા? છે ને તાકાત? પહેલા અમે ઉભા રહીશું, ચિંતા ના કરતા. નહીં સાંભળે તો ગોળી ખાવાની પણ તૈયારી. આવું ભડકાવા માટે નથી કહેતો. 17 લોકોએ જે તે વખતની સરકારે ખેડૂતોની વાત નહોતી સાંભળી તો 17 લોકોએ શહાદત વળી હતી. અને એના ભાગ રૂપે આજે સત્તા ઉપર બેઠેલા લોકોએ પણ હવે સમજવાની જરૂર છે કે આ જો જગતનો તાજ તમારી સામે આવશે તો કાલે જોયા જેવી થઈ જશે. 30 વર્ષના વાળા હોઈ ચૂક્યા છે જે તે સરકારને. અને એવી પરિસ્થિતિ ફરી ઊભી ના થાય એટલે હજુ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના આપણા માધ્યમથી વિનંતી છે, હજુ પણ જાગે સરકાર. નહીતર આ જ જનસેલાબ ગાંધીનગરની અંદર આવતા એને કોઈ નહીં રોકી શકે એવું આપણા માધ્યમથી ખાતરી. કંપની કોઈ પણ હોય, કોઈની પણ હોય, અમારા વધારાનું કઈ જોઈતું નથી. અમારા હકનું અમે માંગવા આવ્યા છે. એટલે એ હક જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણા લોકોએ પાછી પાણી કરવાની થતી. એટલે અહીંયાથી 20 તારીખે આહવાન થાય પછી બધા આવશો ને ગાંધીનગર? બરાબર? તમારા ભરોસે લડાઈ લડવાના છીએ. બસ તો અહીંયાથી હવે આપણે બંધ કરાવવા નીકળીએ છીએ અને શિવજીભાઈ આ વિષયના અનુસંધાને એટલે કે હવે આ વાતને લઈ અને ખેડૂતોની માંગણી સ્પષ્ટ છે કે તેમને તેમની જમીનનું યોગ્ય વળતર મળે. એમને ક્યાંક ને ક્યાંક હાલના જે બજાર ભાવ છે એના હિસાબે વળતર નથી આપવામાં આવી રહ્યું. અને આ જ સમગ્ર બાબતને લઈ અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.